हेलो फ्रेंड्स, जय स्वामीनारायण। आज આપણે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી સબ્જેક્ટ કોડ છે 334506 ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટરની અંદર તમને કરણ પંચાલ સાહેબે લેક્ચરની અંદર જે એમના લેક્ચર અપલોડ થયા અત્યાર સુધીના એની અંદર તમને પીએચ અને મેજરમેન્ટ ઓફ પીએચ, વેરિયસ ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ વિશે માહિતી આપી. Now today we are going to start with in engineering chemistry chemical bonding and catalysis. રાસાયણિક બંધન અને ઉદ્દીપન ગુજરાતીમાં જેને કહેવાય કેમિકલ બોન્ડિંગ. બોન્ડિંગ એટલે બંધન, બંધન માટેની શબ્દ છે. કેમિકલ એટલે રાસાયણિક, રાસાયણિક બંધન અને કેટાલિસિસ કહેતા ઉદ્દીપન. તો એની અંદર આપણે આજે પિરિયોડિક ટેબલ વિશે જ માહિતી મેળવવાની છે. પણ એના પહેલાં બે શબ્દો છે આપણા, પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર. એ બે શબ્દો વિશે તમને માહિતી હોવી જોઈએ. રાસાયણિક વિજ્ઞાનની અંદર તમે ઘણી બધી જગ્યાએ આ વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે. વિજ્ઞાનની અંદર તમે 8મા ધોરણ, 9મા ધોરણ અને 10મા ધોરણની અંદર પણ રાસાયણિક શબ્દો, રાસાયણિક વિજ્ઞાનને લગતા ઘણા અગત્યના ચેપ્ટર પણ ભણ્યા હશો, જેની અંદર તમે પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર જેવા શબ્દોના નામ સાંભળ્યા હશે. તો પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર સમજીએ પહેલાં તમે જાણો છો કે પરમાણુની અંદર પહેલાં આપણી જોડે બેઝિક નોલેજ હોવું જોઈએ કે 3 કણો બેઝિકલી હોય છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. ન્યુટ્રોન એની કક્ષાની અંદર એના સેન્ટરની અંદર હશે. પ્રોટોન એ સેન્ટરની બહારની કક્ષાની અંદર ધન વીજભારિત પ્રોટોનના કણો હશે અને આઉટર મોસ્ટ ઓર્બિટ કહેતા સૌથી બહારની કક્ષાની અંદર જે કણો હશે એ નેગેટિવ આયન કહેતા ઋણ, વિદ્યુત ઋણતા ધરાવતા ઇલેક્ટ્રોનના કણ હશે. તો આવા 3 બેઝિક કણો પાર્ટિકલની અંદર, કોઈપણ પદાર્થના પરમાણુની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, વીજભારની દ્રષ્ટિએ પ્રોટોન ધન વીજભારિત છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. ન્યુટ્રોન એ તટસ્થ કણો છે. એની માહિતી પછી આપણે એવું નક્કી કરીએ કે આને ડિફાઇન કરવું છે પરમાણુ ક્રમાંક. તો જે તે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એ પરમાણુની અંદર જેટલા ઇલેક્ટ્રોન છે એની સંખ્યાને તમે પરમાણુ ક્રમાંક કહેશો, જેને ઇંગ્લિશની અંદર એટોમિક નંબર કહેવાય. The number of electron in the particular molecule is called atomic number. After that, પરમાણુ ભાર. પરમાણુમાં રહેલા પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુ ભાર કહે છે, જેને ઇંગ્લિશમાં કહેવાય એટોમિક માસ. આપણે વાત થઈ એ પ્રમાણે પરમાણુની અંદર 3 પ્રકારના કણ હોય: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. તો પ્રોટોન અને ન્યુટ્રોન અંદરની કક્ષાની અંદર હોય. એ બંનેનો સરવાળો એટલે તમને જે તે તત્વનો પરમાણુ ભાર મળે. કહેતા પરમાણુમાં રહેલા પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એટલે પરમાણુ ભાર, એટોમિક માસ. સો ધ નંબર ઓફ પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોન ઇન એની substance, the molecule of proton plus neutron in any subset is called as its atomic mass. હવે આ જે મેં સ્ક્વેર બતાવ્યો છે તમને, એનું ઘણું મહત્ત્વ છે. કોઈપણ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન એની બહારની કક્ષામાંથી ગુમાવશે એટલે એની સ્થિતિ ધન આયન બનશે, કહેતા પોઝિટિવ આયન. વેન પર્ટિક્યુલર સબસ્ટેન્સ leave the electron from its outer orbit, it will steady in positive ion. ઋણ આયન, જે તે ગુમાવેલો ઇલેક્ટ્રોન હોય એ જે તે પરમાણુ મેળવશે તો ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનશે. બાય ગેઇનિંગ ધ ઇલેક્ટ્રોન, ધ પર્ટિક્યુલર સબસ્ટેન્સ બીકમ સ્ટેડી ફોર ધ નેગેટિવ આયન. એટલે એ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનશે. તો આ પ્રમાણે આજે કેમિકલ બોન્ડિંગ અને કેટાલિસિસની અંદર તમે પરમાણુ ક્રમાંક કહેતા એટોમિક નંબર અને પરમાણુ ભાર કહેતા એટોમિક માસ, આ બંને કન્સેપ્ટ આપણે સમજ્યા. એની સાથે
જે તે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી અને એની સ્થિતિ સ્ટેબલ સ્થિતિ કરશે ધન આયન માટેની, એની સ્થાયી સ્થિતિ ધન આયનમાં થશે. ગુમાવેલો ઇલેક્ટ્રોન જે તે પરમાણુ મેળવી અને ઇલેક્ટ્રોન મેળવશે એટલે એ ઋણાયન બનશે. આ પણ અગત્યની કન્સેપ્ટ છે. એના પછી આપણે જેની વાત કરવાની હતી બેઝિકલી પિરિયોડિક ટેબલ કહેતા આવર્ત કોષ્ટક. મેં અહીંયા કેટલાક તત્વો લખ્યા છે તમને જે કોમન છે, કે જે આ ચેપ્ટરની અંદર તમને આખું પિરિયોડિક ટેબલ યાદ નહીં હોય તો વાંધો નહીં, પણ જેટલા તમને ઉપયોગી છે ને જેની ઇલેક્ટ્રોન રચના, એના પરમાણુની ગોઠવણી, ઇલેક્ટ્રોન રચના ઉપરથી એની આયનની સિસ્ટમ તમને ખબર હોવી જોઈએ, એ માટે મેં અહીંયા પ્રયત્ન કર્યો છે. તો પહેલું એલ્યુમિનિયમ જેની ઇલેક્ટ્રોન રચના છે 13. તો એની અંદર કક્ષાની અંદર આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે 2, 8 અને 3. તો જે બહારની કક્ષામાંથી 8 ઇલેક્ટ્રોન થાય એટલે જે તે તત્વ હોય એ સ્ટેબલ સ્થિતિમાં કહેવાય. તો એ ઝડપથી 3 ઇલેક્ટ્રોન ગુમાવી અને શું બનશે? ઝડપથી 3 ઇલેક્ટ્રોનને ગુમાવી અને Al+3 બનશે. શું બનશે? +3. એટલે ગુમાવી અને ધન આયન બનશે. એના પછી ક્લોરીન, તો જેની ઇલેક્ટ્રોન રચના છે 17, એટલે એની બહારની કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન હશે. એ ઝડપથી એક ઇલેક્ટ્રોનને મેળવશે અને ઇલેક્ટ્રોન મેળવે એટલે કેવો આયન બને? ઋણ આયન, એટલે Cl- બનશે. એવી જ રીતે કેલ્શિયમ જેની ઇલેક્ટ્રોન રચના છે 20, તો એ 2, 8, 8 અને 2 કહેતા એની બહારની કક્ષામાં જે 2 ઇલેક્ટ્રોન છે એને ગુમાવશે આસાનીથી અને સ્ટેબલ સ્થિતિ મેળવવા એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 8. એટલે એ પણ 2 ઇલેક્ટ્રોન અને ગુમાવી અને ધન આયન બનશે K+2. એટલે આ પ્રમાણે ઇલેક્ટ્રોનની રચનાની અંદરથી તમને ઇલેક્ટ્રોન મેળવશે તત્વ કે ગુમાવશે સરળતાથી, અને એને ઇલેક્ટ્રોન મેળવવામાં કે ગુમાવવામાં એની સ્ટેબલ સ્થિતિ પ્રાપ્ત કરવામાં કઈ રીતની ગોઠવણી હોય છે એ આ રીતે તમને ખબર પડશે. એના સિવાય તમને સોડિયમ એને કહેવાય, જેની ઇલેક્ટ્રોન રચના એનો પરમાણુ ક્રમાંક છે 11, એ 2, 8 અને 1. તમે સમજી શક્યા છો સ્ટેબલ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એ બહારની કક્ષામાંથી એક ઇલેક્ટ્રોનને ગુમાવી અને Na+ થશે, Na+ થશે. તો એ પણ એ રીતની રચના છે. એવી જ રીતે તમને પોટેશિયમ, એ પણ એક અગત્યનું છે. પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના એના પરમાણુ ક્રમાંક છે 19. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક છે 19, જેને K વડે દર્શાવાય છે. શેનાથી દર્શાવાય? એને બી K વડે દર્શાવાય છે. કેલ્શિયમને તમે K પણ નહીં પણ હવે તમે Ca કહી શકો છો, બરાબર. જો પોટેશિયમની અંદર આપણે સંજ્ઞા K છે, 19 છે, તો એને કઈ રીતે? 2, 8, 8 અને 1. તો એ શું થશે? ઝડપથી એક ઇલેક્ટ્રોનને ગુમાવી સ્ટેબલ સ્થિતિ, બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જશે એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવી અને K પોઝિટિવ, એ પણ ધન આયન બનશે. તો આ રીતે એલ્યુમિનિયમ, ક્લોરીન, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ આવા ઘણા બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના એના પરમાણુ ક્રમાંક ઉપરથી નક્કી થશે અને એ કઈ એની કક્ષામાંથી ઇલેક્ટ્રોન મેળવી અને ગુમાવશે, મેળવશે, એ રીતે એની ધન અને ઋણ આયનની સ્થિતિ પ્રાપ્ત કરશે. આ તમારા નોલેજ માટે છે આવર્ત કોષ્ટકના કેટલાક તત્વો, કારણ કે એ તમને કેમિકલ બોન્ડિંગ, જે રાસાયણિક બંધન એટલે કે બંધના પ્રકાર કઈ રીતે બંધ, એમાં ઉદાહરણ તરીકે તમારે ઇલેક્ટ્રોન રચના અને એની પરમાણુ ક્રમાંક ઉપરથી ઇલેક્ટ્રોન રચના ઉપરથી એનું ધન અને ઋણ આયનની સ્થિતિ ખ્યાલ હોય એ માટે ઇન્ટ્રોડક્શન માટે જરૂરી છે. તો આવા ઘણા બધા તત્વો છે. એના સિવાય આવર્ત કોષ્ટકની અંદર કેટલાક વાયુઓ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, તો આ બધા વાયુઓની અંદર કેવું છે કે એ કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રોનની આપલે પોતાની કક્ષામાંથી કરતા નથી, એટલે નિષ્ક્રિય વાયુઓ છે. કેવા? નિષ્ક્રિય વાયુઓ. એટલે એની અંદર તમને કોઈ ધન કે ઋણ આયનની સ્થિતિ જોવા મળશે નહીં. કાર્બનની અંદર પણ સેમ વે, કાર્બનની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 6 છે, એટલે 2 અને 4, એની અંદરની કક્ષામાં 2 અને બહારની કક્ષામાં 4, એટલે 4 ઇલેક્ટ્રોનને ગુમાવીને પણ કાર્બન સ્ટેબલ સ્થિતિ પ્રાપ્ત કરી શકે નહીં કે 4 ઇલેક્ટ્રોનને મેળવી પણ ના શકે, કારણ કે એના માટે ખૂબ જ મોટું ફોર્સ લાગવું પડે અને બહુ જ બધી શક્તિનો વ્યય થાય. એટલા માટે કાર્બનને પણ નિષ્ક્રિય સ્થિતિની અંદર જ એની પણ કોઈ તમને આયનની સ્થિતિ જાણવા મળશે નહીં. તો આ પ્રમાણે આ ચેપ્ટરની શરૂઆતની અંદર આપણે કેમિકલ બોન્ડિંગ અને કેટાલિસિસની અંદર હું તમને કહી દઉં કે
સૌથી પહેલાં તમને કોઈપણ પરમાણુની અંદર રહેલા કણની માહિતી આપી, પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર વિશેની વ્યાખ્યા, ધન આયન કોઈપણ પરમાણુ ક્યારે બને છે જ્યારે તે એની બહારની કક્ષામાંથી ઇલેક્ટ્રોનને ગુમાવે છે, એ ગુમાવેલો ઇલેક્ટ્રોન જે તે પરમાણુ મેળવે તો એ મેળવેલો ઇલેક્ટ્રોન અને ઋણાયન બનશે, તો ધન અને ઋણ આયનની સ્થિતિ ક્યારે બને એ સમજાવ્યું. એના પછી આવર્ત કોષ્ટકના વિવિધ તત્વોની ઇલેક્ટ્રોન રચના એના પરમાણુ ક્રમાંક ઉપરથી ડિઝાઇન થશે અને એ પોતાની બહારની કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન કરી અને સ્થાયી સ્થિતિ મેળવવા માટે પોતે ઇલેક્ટ્રોન મેળવશે કે ગુમાવશે એ સ્થિતિ આપણે અહીંયા જોઈ અને એ પ્રમાણે એના ધન અને ઋણ આયનના તત્વો પણ જોયા. સાથે સાથે હવે આગામી લેક્ચરની અંદર આપણે જુદા જુદા બંધના પ્રકાર અને એ બંધના પ્રકારને ઉદાહરણ સાથે સમજાવવા એ યુનિવર્સિટીના પ્રશ્નો અગત્યના છે. યુનિવર્સિટીની અંદર આ પ્રકારની વ્યાખ્યા પણ ઘણીવાર પૂછાતી હોય છે. કોઈપણ તત્વની ઇલેક્ટ્રોન રચના ઉપરથી તમને એની બહારની કક્ષાને સ્ટેબલ કરવા માટે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આજના લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચર તરીકે યુનિટ નંબર 1ની અંદર આટલી માહિતીને ધ્યાનમાં રાખીશું. આગળ ઉપરના લેક્ચરની અંદર આપણે બંધના પ્રકાર અને બધા જ બંધના પ્રકાર કહેતા તમને હાઇડ્રોજન બંધ, સહસંયોજક બંધ અને આયન વિનિમયની પદ્ધતિ માટે રાસાયણિક બંધની અંદર હાઇડ્રોજન બંધ છે, સહસંયોજક બંધ છે, સવર્ત સહસંયોજક બંધ છે. આવા બધા બંધની અંદરના પ્રકાર અને એને ઉદાહરણ સાથે સમજવા માટે આવા બધા તત્વોના ઉદાહરણ આપણે ત્યાં જોવા પડશે. તો એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી 1 ગ્રુપ નંબર 2334506 એનો યુનિવર્સિટીનો કોડ આ સબ્જેક્ટની અંદર પેરેલલી તમારે 2 લેક્ચરો ચાલે છે કેમિસ્ટ્રીની અંદર. કરણ પંચાલ સાહેબ તમને પીએચ અને મેઝરમેન્ટનું ચેપ્ટર યુનિટ 2 તમને કેરી ઓન છે, તો એને પણ ધ્યાનમાં રાખજો. સાથે સાથે આપણે આને કેટાલિસિસ શબ્દ તમારા માટે નવો છે. એ ઉદ્દીપન કોઈપણ પ્રક્રિયકો છે, રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એની અંદર એનો વેગ છે, એના વધારા અને ઘટાડા અંગેની જે સમજૂતી છે એ કેટાલિસિસના વેરિયસ ટાઈપ્સ, કેટાલિસ્ટ કહેવાય છે, એને ઉદ્દીપક એના ઉપરથી આપણને મળશે અને એના પણ વેરિયસ એક્ઝામ્પલ આપણે આગળ ઉપર ચેપ્ટરની અંદર જોઈશું. ઓકે, તો ટુડે ધીસ વન ઇઝ ઇનફ ફોર યુ ઇન એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી 1. અસ્તુ. જય સ્વામિનારાયણ.